हेलो नमस्कार विद्यार्थी मित्रों 11मा ધોરણમાં ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એ ચેપ્ટરમાં આપણે બહુ આગળ વધી ગયા છીએ। પથ લંબાઈ, સ્થાનાંતર, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આટલા મુદ્દા આપણે કવર થઈ ગયા હતા, હે ને। હવે આપણે મિત્રો જે સમજવાનું છે એ તત્કાલીન ઝડપ છે। હવે હું તમને એક ઉદાહરણ આપું કે ભાઈ તમે કોઈ કારમાં કે બાઇકમાં બેઠા છો, તમે અવલોકન કરો છો વાહનના સ્પીડોમીટરનું, તો વાહનની સ્પીડ કેટલી છે એ સતત તમને સ્પીડોમીટર બતાવશે। કયા સમય, ધારો કે તમે જોયું કે ભાઈ હા સ્ટોપવોચ તમારી પાસે છે કે ત્રીજી સેકન્ડે, એટલે કે કોઈ સ્પષ્ટ કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે તમારે ઝડપનું મૂલ્ય જોવું છે, તો તમે શું કરશો? કારણ કે સરેરાશ ઝડપ છે એ તો આખી મુસાફરીના અંતે જે ગણતરી કરી એ સરેરાશ ઝડપ છે, એ સરેરાશ વેગ છે। એ કોઈ ચોક્કસ સમયગાળાએ તમારે ચોથી સેકન્ડે કે પછી બીજી સેકન્ડે એવા કોઈ ચોક્કસ સમયે તમારે વેગની માહિતી કે વેગની દિશા જોતી હોય તો એ સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ આપી શકે નહીં। એના માટે આપણે તત્કાલીન ઝડપ કે તત્કાલીન વેગ ભણવું પડશે। તત્કાલીન એટલે ઇન્સ્ટન્ટેનિયસ, જે તે સમયે કોઈ પર્ટિક્યુલર એક સેકન્ડના ગાળાની જ વાત આવશે, એટલે કે સમયનું મૂલ્ય લગભગ આપણે ઘટાડતા જશું અને પછી આપણે જે મળે એવી સરેરાશ ઝડપ એ જ આપણા માટે તત્કાલીન ઝડપ બની જશે। તત્કાલીન ઝડપ શોધવા માટેની આપણી પાસે બે રીત છે। એમાં પહેલાં હું તમને ગ્રાફિકલ મેથડ સમજાવીશ, ત્યાર પછી હું તમને એનાલિટિકલ મેથડ સમજાવીશ, એટલે કે ગાણિતિક મેથડ, કોઈ વિકલન કે સંકલન કે એવા કંઈક પદનો ઉપયોગ કરીને। પહેલાં આપણે ગ્રાફિકલ મેથડ ભણશું કે ભાઈ તત્કાલીન ઝડપ અથવા તો તત્કાલીન વેગ, કારણ કે હવે આપણે ઝડપ અને વેગ બે એક જ બની જશે, તત્કાલીન હશે ને ત્યારે। આની જરૂરિયાત કેમ ઊભી થઈ મેં હમણાં સમજાવ્યું, ફરીથી હું રિપીટ કરું કે કોઈ ચોક્કસ સમયે વેગનું મૂલ્ય કે વેગની દિશાની સ્પષ્ટ માહિતી તમને સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ પરથી ન મળે, એના માટે આપણે એક અલગ રાશિને વ્યાખ્યાયિત કરવી પડી, અને એ રાશિ એટલે તત્કાલીન ઝડપ અથવા તો તત્કાલીન વેગ અથવા તો ખાલી વેગ। હું ખાલી વેગ બોલું ને ત્યારે તમારે સમજવાનું કે તત્કાલીન વેગ, નહીતર આપણે સરેરાશ બોલવું પડશે, સરેરાશ ઝડપ અથવા તો સરેરાશ વેગ, તો સરેરાશ તો છે જ, પણ ખાલી ઝડપ કે ખાલી વેગ એટલે તત્કાલીન। ચાલો એક આપણે સરેરાશ ઝડપનું પેલા સૂત્ર લખીએ કે ભાઈ સરેરાશ ઝડપ છે ને એનું સૂત્ર આ હતું કે સરેરાશ ઝડપ અથવા તો સરેરાશ વેગ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી। પણ જો સમયગાળો ખૂબ જ નાનો હોય, એટલે કે ડેલ્ટા ટી તમે ઘટાડતા જાઓ, એ શૂન્યવત લઈ લો, શૂન્યની નજીક, તો એવા કેસમાં તમે ડેલ્ટા જે છે એને તમે આ રીતે રજૂ કરી શકો, dx બાય dt, એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન। જ્યારે સમયગાળો ખૂબ જ નાનો, શૂન્ય નહીં પરંતુ શૂન્યની નજીક, અને લક્ષ કહેવાય, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી, લિમિટ અને ડેલ્ટા ભેગું થશે ને ત્યારે dx બાય dt વિકલન ઉદ્ભવશે। તો આવા કેસમાં હવે હું સરેરાશ નહીં લખું, હવે હું તત્કાલીન લખીશ, એટલે કે તત્કાલીન જોતું હોય એવી તો તમારે આ લેવું પડશે કે લિમિટ
डेल्टा टी टेन्ड्स टू 0 डेल्टा एक्स बाय डेल्टा टी અને આ બની જશે dx બાય dt। આ તત્કાલીન વેગ બોલો કે તત્કાલીન ઝડપ બોલો કે ખાલી વેગ કે ખાલી ઝડપ બોલો, આ એ શોધવાનું ગાણિતિક સૂત્ર કે ભાઈ તમને આપેલું જે સ્થાનાંતર છે કે સ્થાન છે x, એનું સમયની સાપેક્ષે વિકલન કરી નાખો, એક વિકલન કરી નાખો પહેલું, એટલે તમને વેગ મળે। વિકલન શું છે મિત્રો એ તો તમને ખબર જ નથી, તો પહેલાં હું થોડુંક વિકલન સમજાવી દઉં, ત્યાર પછી પાછા આપણે આ ટોપિકમાં આવશું કે વિકલન શું છે। વિકલન એટલે ડિફરન્શિએટ કરવું, એટલે ભાગલા પાડવા। શું કામ આની જરૂર પડી? તો કે મિત્રો હું એમ કહું તમને કે આવો કોઈ આકાર હોય કે આનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે, તો આ કોઈ ચોક્કસ આકાર નથી, એટલે આનું ડાયરેક્ટ કોઈ એવું સૂત્ર ન મળે વર્તુળની જેમ કે πr² કે લંબાઈનો સ્ક્વેર કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કે 1/2 પાયો ગુણ્યા વેધ કે આવા કોઈ ભૂમિતિનો કોઈ આકાર જ નથી આ। એટલે શું કરશું તો કે આ જે આખો ખંડ છે ને એને નાના નાના પીસમાં કન્વર્ટ કરી નાખો, નાના નાના ભાગ પાડી નાખો। તો હવે આ દરેક ભાગ છે ને એ ચોક્કસ આકારને રજૂ કરે છે। જો આ બધા આકાર, પછી આ બધા આકાર જે નાના નાના પીસ છે એનું ક્ષેત્રફળ શોધી લેવામાં આવે અને એ બધા જ ક્ષેત્રફળનો પાછો સરવાળો કરવામાં આવે, તો આખે આખો કુલ આ ફિલ્ડ મળી ગયું કે નહીં? રેડી? તો કોઈ મોટો ટુકડો હોય એને નાના ખંડમાં વિભાજિત કરવાનું, નાના ખંડમાં વિભાજિત કરવું એટલે વિકલન। મોટામાંથી નાના ટુકડા બનાવવા એટલે વિકલન, અને આ જ નાના નાના ટુકડાને ભેગા કરવા જેને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેટ કર્યું કહેવાય, સંકલન। તો વિકલનનું ઊંધું સંકલન, એટલે કે સંકલનમાં આ બધા નાના નાના પદ જે છે, આ નાના પદ છે ને ડિફરન્શિએટ, નાનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળને આપણે એરિયા કહેતા હોય ને, એટલે આ એક ખંડને DA કીધું, આ DA1, એવી રીતે આ DA2, આ DA3, આ બધા જ DA નો હું ભેગા કરું ને, ભેગા કરવું એને સંકલન કહેવાય, અને નાના નાના ખંડમાં છૂટું પાડવું એને વિકલન કહેવાય। રેડી? તો આ બેઝિક વાત હતી કે આ બધા નાના નાના DA1 DA2 DA3 અપ ટુ DAN આ બધાનો સરવાળો કરો ને તો તમને આખું કુલ ક્ષેત્રફળ મળે। પણ કેટલા બધા નાના પદ છે ભાઈ, અને ગણી શકાય એમ ન હોય તો એને સંકલનમાં ફેરવી નાખો। કેનું સંકલન કરો છો તો કે DA। ક્યાંથી ચાલુ કરો છો તો કે DA1 થી, બરાબર? એટલે અહીંયા જે હોય ને એને લોઅર લિમિટ કહેવાય, જ્યાં સુધી કરવું હોય એને અપર લિમિટ કહેવાય। તો આ તમને મળ્યું સંકલન, આ છે એ સંકલનને રજૂ કરે છે। અને આ જે ખાલી D હોય, ધારો કે હું એમ કહું કે x નું t ની સાપેક્ષે વિકલન, અને વચ્ચે x નું t ની સાપેક્ષે વિકલન, ઓકે, x નું t ની સાપેક્ષે વિકલન। આ d વાળું પદ આવે ને એટલે ડિફરન્શિએશન વિકલન આવું આવે તો એને સંકલનનો સિમ્બોલ છે। આ કોનું સંકલન તો કે અહીંયા આગળ જે હોય ને એનું કેની સાપેક્ષમાં કરો છો તો કે એનું, ધારો કે હું આમ કહું કે dt, તો t ની સાપેક્ષે સંકલન કહેવાય, t ની સાપેક્ષે સંકલન। આમાં છેદમાં આવે છે તો અહીંયા ગુણાકારમાં આવે છે, એમ ભાગાકારમાં તો અહીંયા ગુણાકાર। ધારો કે હું એમ કહું કે t ઇન્ટુ dt, તો આને કહેવાય કે t નું t ની સાપેક્ષમાં સંકલન। અહીંયા હું x લખું તો x નું t ની સાપેક્ષમાં સંકલન। સમજાણું? તો આ બેઝિક માહિતી હતી। હવે હું થોડાક વિકલનના તમને સૂત્ર આપી દઉં જેથી કરીને ખ્યાલ આવે તમને કે ભાઈ વિકલન માટેના સૂત્ર
તમારી ટેક્સ્ટ બુકમાં છે જ. ચાલો d/dx x⁻n. તો x⁻n નું x ની સાપેક્ષમાં વિકલન કરવું છે. તો વિકલનનો પહેલો નિયમ છે, મૂળભૂત નિયમ, કે ઘાતને નીચે ઉતારી લેવાની અને ઘાતમાંથી એક બાદ કરી નાખવાનું. રેડી? ઘાતને નીચે ઉતારી, ઘાતમાંથી એક બાદ કરી નાખ્યો તો આ વિકલન થઈ ગયું x નું x ની સાપેક્ષમાં. ધારો કે તમારે સાઇનનું વિકલન જોઈશે, તો સાઇનનું વિકલન થાય cos. sin x હોય તો અહીં cos x. પાછું cos x નું સંકલન કરશો ને તો એ sin બનશે. આ યાદ રાખજો. વિકલન કરવાથી જે જવાબ આવે એ જવાબનું પાછું સંકલન કરવાથી મૂળ વસ્તુ આવી જાય. એવી જ રીતે cos x, તો cos નું વિકલન થાય -sin x. આ વિકલન. પણ -sin x નું સંકલન કરો તો cos x, અથવા તો sin x નું સંકલન કરો તો -cos. માઇનસ નિશાની આને આપી શકો. તો વિકલન અને સંકલન પરસ્પર વિરુદ્ધ છે. જેનું વિકલન કરવાથી જે જવાબ આવે એ જવાબનું પાછું સંકલન કરવાથી મૂળ વસ્તુ આવી જાય. તો આ વિકલનનું સૂત્ર, જે આ બેઝિક સૂત્ર છે, આટલા તમારે કામ લાગશે અત્યારે ટેમ્પરરી. પછી તો ટેક્સ્ટ બુકમાં છે જ. રેડી? ટેક્સ્ટ બુકમાં પાછળ પરિશિષ્ટમાં આપ્યા છે. હવે હું સંકલનના સૂત્રની વાત કરી દઉં, કારણ કે આમાં સંકલનની પણ જરૂર પડશે. કે ભાઈ x⁻n નું x ની સાપેક્ષમાં સંકલન કરવું છે. તો સંકલનનો નિયમ એવું કહે છે કે ઘાતમાં એક ઉમેરી દો અને જેટલા હોય એટલા વડે ભાંગી નાખો. અહીંયા x નો સ્ક્વેર હોય તો એનું સંકલન થશે x નો ઘન ના છેદમાં 3. 2 ઘાત હોતી એટલે x ની 3 થઈ. અહીંયા 3 હોત તો x ની 4 ભાગ્યા 4. 5 હોત તો x ની 6 ભાગ્યા 6. ઘાતમાં એક ઉમેરીને જેટલા ઉપર હોય એટલા વડે ભાંગી નાખવાનું. ઓકે? બાકી તો વિધેય છે જ. કોસનું સંકલન સાઇન, સાઇનનું સંકલન -cos. તો આ સંકલનનો મૂળભૂત નિયમ. પછી ત્યાર પછી કે કોઈ પદ હોય એની સાથે કોઈ અચળાંક હોય ને મિત્રો, ખબર કેમ પડે અચળાંક? તો કે જેની સાપેક્ષમાં તમે વિકલન કે સંકલન કરતા હોય ને એના સિવાયના બધાય પદને અચળ કહી દેવાનું. ધારો કે અહીંયા x ની સાપેક્ષમાં કરવું તો કે શું કહેવાય? અચળ. y હોય તો y અચળ. અહીંયા જે હોય એના સિવાયના બધાય અચળ કહેવાય. તો એ અચળ પદને પહેલા બહાર કાઢી લેવાનું, કે એને બહાર કાઢી લેવાનું, પછી x⁻n નું સંકલન કરવાનું. એવી જ રીતે અહીં વિકલનમાં કે ને પહેલા બહાર કાઢી લેવાનો. અહીંયા કે હોય તો કે ને બહાર. પણ હવે ઘણીવાર એવું થાય કે ખાલી જ અચળાંક હોય તો થાય ને એવું કે d/dx, અહીંયા x હોય જ નહીં, ખાલી અચળ પદ જ હોય તો અચળ પદનું વિકલન 0 થાય. આ યાદ રાખજો, અચળ પદનું વિકલન 0 થાય. તો આ વિકલન અને સંકલનની મેં માહિતી આપી. આ કામ લાગશે મિત્રો. અત્યારે ટેમ્પરરી આટલું તો તમને આવડવું જ જોઈએ. આ છે x નું t ની સાપેક્ષમાં વિકલન કહેવાય, એટલે વેગ મળે. હું વાત કરતો તો તત્કાલીન ઝડપની ગ્રાફિકલ મેથડની. રેડી? આ બધું નોંધ કરીને લખી લેજો તમે ભાઈ. વિકલન સંકલન. ચાલો હટાવી દઉં. ચાલો અહીંયા જ માહિતી આપું. બરાબર? કે ભાઈ મારી પાસે એક માહિતી હતી, એ માહિતીને હું ગ્રાફમાં દર્શાવું છું. આ x છે સ્થાન અને આ t છે સમય, સેકન્ડ. આ 0, ચાલો 0, પછી અહીંયા આપી દી 0.5, 1.5, આવી રીતે આપણે બતાવવા છે. મારે અહીંયા હું 2 બતાવું છું. આ 2.5, આ 3, આ 3.5, આ 4, આ 4.5, અહીંયા 5, 5.5, આવી રીતે. અહીંયા ફોર એક્ઝામ્પલ 1 છે. રેડી? પછી આમ કન્ટિન્યુ છે 1,
1.5 ટુ સમય અહીંયા પાછો જગ્યા આપણી પાસે ઓછી હતી ને એટલે મેં આવું કર્યું છે. 2 4 6 8 10 12 15 2 4 6 8 10 12 14 16 18 ને 20. ગ્રાફ આવો છે મિત્રો. આવો ગ્રાફ મળ્યો. બધા અવલોકનને મેં ગ્રાફમાં મૂકી દીધા. મારે ધારો કે ચોથી સેકન્ડ મારે આ સેકન્ડ ત્રીજી સેકન્ડ હાલો શોધવું છે કે ત્રીજી સેકન્ડે વેગ કેટલો. તો મારે તત્કાલીન વેગ જ ગણવું પડશે, કારણ કે સરેરાશ વેગ તો કોઈ પર્ટિક્યુલર ટાઈમ માટે ન મળે. સરેરાશ તો કેવી રીતે મળે? આટલાથી આટલા, એટલે કે ડેલ્ટા ટી હોવું જોઈએ સરેરાશ માટે. તો હું શું કરીશ ખબર છે કે આ 2 થી 4 સેકન્ડના ગાળામાં મેં વિચાર્યું. પછી આપણે આમ થોડું કરીએ એટલે ચાલો કે ભાઈ બીજી સેકન્ડે અને ચોથી સેકન્ડે, ધારો કે ચોથી સેકન્ડે અહીંયા ચાલો 12 પાસ, બીજી સેકન્ડે એટલે કે બધી જ માહિતીને હવે હું આપણે બતાવવાની છે. આ હટાવી દઈએ. કે ભાઈ T1 2 સેકન્ડ તથા T2 4 સેકન્ડ, ત્યારે x1 2 સેકન્ડે કેટલો છે? 2 મીટર. x2 12 મીટર. તો ડેલ્ટા x છે એ તમને મળશે 12 - 2 = 10 મીટર, અને ડેલ્ટા ટી મળશે 4 - 2. રેડી? એટલે ડેલ્ટા ટી તમને મળ્યો અહીં લખો કે ડેલ્ટા ટી બરાબર 2 સેકન્ડ. એટલે 2 થી 4ના ગાળામાં હું સરેરાશ ઝડપ શોધું તો સમયગાળો 2 સેકન્ડ છે, બરાબર. મારે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી શોધવું હોય તો મને સરેરાશ ઝડપ મળશે 10 મીટર ભાગ્યા 2 સેકન્ડ, એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ આવું મળશે. 2 થી 4 એટલે 2 થી 4 અહીંયા મેં આમ સ્પર્શક બનાવ્યું, એટલે આમ કરીને આમ સ્પર્શક આવો બનશે. આવું એક્ઝેક્ટ એની ઉપર નથી, એક્ઝેક્ટ કર્વની ઉપર નથી. આવું હવે મેં સમયગાળો નાનો કરવાનો વિચાર્યો, એટલે મેં 2.5 થી 3.5 ની વચ્ચે લીધું. એટલે કે આ જે છે એ ડેલ્ટા ટી 3.5 - 2.5 એટલે 1 સેકન્ડનો જ ગાળો લીધો. તો 1 સેકન્ડે કર્વ ઉપર પોઈન્ટ કરો, 2.5 કરો, 3.5 કર્વ ઉપર કરો, અને ફરી પાછો સ્પર્શક બનાવો. તો જો હવે લગભગ થોડો કોના કરતાં સારો નજીક આવી ગયો. એટલે T1 બરાબર 2.5 સેકન્ડ, T2 બરાબર 3.5 સેકન્ડ, 2.5 સેકન્ડે જે મળે છે એ 4 છે, 3.5 એ મળે છે એ લગભગ 10 અને 8 ની વચ્ચે, એટલે કે 9 મીટર છે. તો ડેલ્ટા એક્સ બરાબર 9 - 4 = 5 મીટર, અને ડેલ્ટા ટી બરાબર 3.5 - 2.5 એટલે 1 સેકન્ડ. તો સરેરાશ ઝડપ મને મળી 5 ભાગ્યા 1 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ. રેડી? અહીંયા 9 ને 8 9 પોઈન્ટ સમથિંગ મળે, બરાબર. 9.5 જેવું મળે છે. એટલે 9.5 - 4 એટલે 9 - 4 5.5. તો આ 5.5 મીટર પ્રતિ સેકન્ડ. અહીંયા 5 મળતી હતી, અહીંયા 5.5 મળી. હવે હું ત્રીજી સેકન્ડ 3 થી 5 ખાલી આટલો જ ગાળો લઉં તો પછી એકરૂપ થઈ જશે. જો આપણો સ્પર્શક આટલો લઉં તો ડેલ્ટા ટી છે એ ખાલી 0.5 સેકન્ડના ગાળામાં વિચારો. તો હવે T1 બરાબર 3 સેકન્ડ, T2 બરાબર 3.5, therefore delta t is equal to 0.5 સેકન્ડ,
3 સેકન્ડે છે એ 6 છે, એટલે x1 બરાબર 6 મીટર અને x2 બરાબર 3.5 છે ને એ લગભગ 9.5 મળે છે. રેડી? તો એમાં ડેલ્ટા એક્સ ફાઇન્ડ આઉટ કરીએ ને તો 9.5 માંથી 6 એટલે 3.5 મીટરમાં. તો હવે સરેરાશ ઝડપ ફાઇન્ડ આઉટ કરીએ તો 3.5 ભાગ્યા 0.5 એટલે કેટલા થાય? 3.5 ગુણ્યા 2 એટલે 7 મીટર પ્રતિ સેકન્ડ. તો જો ખરેખર જેમ જેમ સમયગાળો ઘટાડતો જાઉં છું ડેલ્ટા ટી, એમ મને મારી વેલ્યુ છે ને એ લગભગ ક્લોઝ ટુ નિયર મળતું જાય, એટલે કે મારા સાચા જવાબની અત્યંત નજીક મળતું જાય છે. બરાબર? કદાચ આનો આન્સર 7ની નજીક આવતો છે, અહીંયા તો 5 એટલે જાજો બધો ડિફરન્સ રહે, અહીંયા 5.5 હજી ડિફરન્સ રહે છે, અહીંયા 7. એટલે કદાચ આ જે મેં બતાવ્યું, મેં તો મારી રીતે ઉદાહરણ આપ્યું, ટેક્સ્ટ બુકમાં આ જ રીતે કંઈક એક્ઝામ્પલ આપ્યું છે. બરાબર? મારી પાસે અત્યારે એ ટેક્સ્ટ બુક અવેલેબલ નથી, એટલે ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ છે ને એ આ કહેવા માગે છે તમને કે તમે જો ગ્રાફમાં સ્પર્શક બનાવતા જાઓ તો જેમ ડેલ્ટા ટી મોટો હતો ને, તો એમ તમે બનાવેલો સ્પર્શક અને ખરેખરનો વક્ર એ બે વચ્ચે ઝાઝો ડિફરન્સ રહેતો હતો. પણ જેમ જેમ હું ડેલ્ટા ટી ઘટાડતો જાઉં છું એમ હું મારો સ્પર્શક ડેલ્ટા ટી ઘટાડતો ગયો, એટલે આપણે બનાવેલો સ્પર્શક એ લગભગ વક્રની નજીક ક્લોઝ આવતો જાય છે. અને જો સમયનું ખૂબ જ નાનું મૂલ્ય લેવામાં આવે, હજી 0.5 કરતાં હું તો કહું નાનું લ્યો, તો પછી આપણો સ્પર્શક અને ગ્રાફનો વક્ર કર્વ એ બંને એકરૂપ થઈ જશે. તો આ ગ્રાફિકલ મેથડ હતી મિત્રો કે ડેલ્ટા ટીનું મૂલ્ય તમે ઘટાડતા જાઓ તો તમને વેગની માહિતી ચોક્કસ મળશે, પર્ટિક્યુલર ટાઈમ ઉપર મળશે. કે ભાઈ તમારે 3 સેકન્ડે જોતું હોય તો વાહનનું સ્પીડોમીટર તમને જે આપશે એ એક્ઝેક્ટ માહિતી હશે. તો તત્કાલીન ઝડપ કે ખાલી ઝડપ કે તત્કાલીન વેગ કે ખાલી વેગ એ તમને સમયના કોઈ એક ચોક્કસ મૂલ્ય માટે માહિતી આપે. સરેરાશ ઝડપ છે એ સમયના ચોક્કસ ગાળા માટે, ડેલ્ટા ટી માટે, કે આખી મુસાફરીના અંતે તમે જે ગણતરી કરો એ તમને મળશે સરેરાશ ઝડપ. એ સમયના કોઈ મૂલ્ય, ચોક્કસ મૂલ્ય માટે કોઈ માહિતી નથી મળતી, એટલે આપણે તત્કાલીન ઝડપની વ્યાખ્યાયિત કરવી પડી. તો આ મિત્રો v બરાબર dx/dt ની મેં વાત કરી. તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ અહીંયા પૂરું થાય છે. આ ગ્રાફિકલ મેથડ, એના ઉપરથી મેં આ જુદા જુદા તારણ કાઢ્યા. ટેક્સ્ટ બુકમાં પણ છે આવો એક કોષ્ટક બનાવ્યું હશે, એમાં x1 x2 t1 t2 ડેલ્ટા x ડેલ્ટા ટી, પછી છેલ્લે સરેરાશ ઝડપ મેળવ્યું હશે. જેમ જેમ જોતા જજો, ટેબલમાં આપ્યું છે, જેમ જેમ ડેલ્ટા ટી નાનો કરતા જશે ને એમ જવાબ એક્યુરેટ લગભગ 3.86 કે 85 કે એવું કંઈક મળે છે. પછી તમને ઉપરના પેરેગ્રાફમાં સમજાવી દીધું છે કે ભાઈ આનો ખરેખર જવાબ છે ને 3.85ની નજીક જ છે. એક સમીકરણ આપશે. પણ જો સમીકરણ આપ્યું હોય મિત્રો કે ભાઈ આ x છે, એ એક્સનું સમીકરણ તમને આપી દઉં, 2t² + 3t + 1 આ સ્થાનને રજૂ કરે છે. તો તત્કાલીન ઝડપ શોધ. તત્કાલીન શબ્દ એવો એટલે વિકલન જ કરવા માંડવાનું. ચાલો, વિકલન તો મેં શીખવાડ્યું છે. dx/dt એટલે d/dt એમને x જે છે એની જગ્યાએ મૂકી દેવાનું, 2t² + 3t + 1. ચાલો, તો 2 એટલે અચળ પદ છે, 12 કાઢી લ્યો, 2 ને 12 કાઢ્યા. t² નું વિકલન ઘાતને આગળ લ્યો, ઘાતમાંથી 1 બાદ કરી નાખો, t² નું વિકલન 2t થાય. 2 ને આગળ લીધા, 2 માંથી 1 બાદ કર્યો એટલે t ઉપર 1 ઘાત, પ્લસના પ્લસ, 3 ના 3, t ઉપર 1 ઘાત છે એટલે 1 ને આગળ લીધું, 1 માંથી 1 બાદ કરો એટલે 0, કોઈ પણની 0 ઘાત એટલે 1 થઈ જાય. આ અચળ પદ છે, આમાં t છે જ નહીં, કારણ કે હું જેની સાપેક્ષમાં વિકલન કરતો હોય ને એના સિવાયના બધાને અચળ જ કહેવાય, એટલે 1 નું વિકલન 0 થયું. તો 2 દુ 4, 4t પ્લસ. હવે આમાં ધારો તમને કોઈ ટી એમ કહે કે મારે 1 સેકન્ડ માટે જોઈએ છે, t બરાબર 1 સેકન્ડે વેગ, તો અહીંયા જ્યાં t દેખાય ને અહીંયા 1 સેકન્ડ મૂકી દેવાનું. તો 4 × 4 ને 3 7 મીટર પ્રતિ સેકન્ડ. તો આ તત્કાલીન વેગ. બીજી સેકન્ડે શોધવું હોય તો અહીં 2 મૂકો, 4 દુ 8 ને 3 11, તો 11 મીટર પ્રતિ સેકન્ડ.
ત્રીજી સેકન્ડે તો 4 તરી 12 ને 3 15 15 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે ચોક્કસ સમયનું એક એવું મૂલ્ય કે પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી સેકન્ડ, આવા એક સેકન્ડના ગાળામાં ચોક્કસ માહિતી આપે એ તત્કાલીન વેગ. રેડી મિત્રો? તો મિત્રો આ સાથે આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ. નવા ટોપિકમાં આપણે ફરી પાછા પ્રવેગની વાત કરશું અને દાખલા ગણશું હવે, કારણ કે હવે આના પછીના ટોપિકમાં તો મુક્ત પતન, ગેલિલિયોનો એક્યાંકનો નિયમ અને સ્ટોપિંગ ડિસ્ટન્સ એની વાત આવશે. ત્યાર પછી આવે છે સાપેક્ષ વેગ. એટલે આ ચેપ્ટર પૂરું થાય છે. બરાબર, હવે કુલ 3 લેક્ચરની અંદર લગભગ પૂરું થઈ જશે, પછી દાખલા રહેશે જ. તો બસ મિત્રો, આ સાથે આજનો લેક્ચર અહીં પૂરો કરીએ છીએ.